જાણકારી જય વાડીએ બોલાવો આવો મોટે રોગો લાવે નાનકા એ આવો તારો મોટો ભાઈ બોલાવે વિરલા આવજે મારીના આવજે વેરુડા મારા વાડીની બોજા હારું છે વિરા હે ભાઈ તે કમત કોઈ ને તને તારો ભાઈ સોના કરે સાંભળી ગયો એ મારો ભાઈ હાઉ જો વિરા શું એટલે આ બધો ઘણો સમય થઈ ગયો મારે એ તો સમય ની તો વાત કરતો નહીં મારે તો દાડાએ પણ એટલા થઈ ગયા છે મારો ભાઈ હા પણ તમે મારો ભાઈ જોયો નતો હા તો આજ મારા રુદાને એમ થઈ ગયું હું થયું બોલી જવાબ મારા ભાઈને યાદ કરું હા અને વાડીએ બોલાવીને હું આને કરાવું કાઈ તે હવારમાં ખામમડે ભાઈને બોલાવીને સીધે દાબી મૂક્યા ક્યાં જ્યાં ગયો હોય ને મને શું ખબર તું કઈ બાજુ ગયો હોય ભાઈ ક્યાંય ગયો ને જાય શું ભાઈ હામો જોયું ને સીધો નીકળી ગયો એટલે અહીંયા મારું ધ્યાન ન હોય ગપોય હામો તો જોયું ને કાંઈ એટલા ધ્યાન નહોતું ને કે તને બોલાવા કરો ભાઈ તો મારો ભાઈ મને બોલાવ કે નહીં ભાઈ આમ શું વિરા હા કોણ બોલાયો તને વાડીએ હું આને બોલાવ્યો છે તો આજે કે મારી ભાભીને સા પાણી પાઈ દે ભાઈ શા પડી વાત માંડી હોય કેમ પોસો પડી ગયો એટલે આ ઓલે જાણી છે હા તારા ભાભી છે આપણા પિયર બાજુ ભાઈ એવું છે ભાઈ માટે શા પડી હાવ માંડી હોય તો હમણાં ભાઈ જાર તમે હા મને બોલાવી દીધા વિરા બોલાવો છે મારો ભાઈ આદર વેવે તારી વાડિયા ભેગા થઈ ગયા ભાઈ ભેગા થઈ ગયા વિરા ભાલમે ભગવતી ખોરીએ તે થોડી યાદ કરવી છે ભાઈ બરોબર છે વિરા આદર થોડો બીજે રૂડાને વારી ભાઈ અરે મારો ભાઈ આદમી તારી વાડિયા બે ભાઈ મોઢે મારી ભાઈ જો વિરા
બાપુ યાદ મારા જોડિયા ગીતે અને તમે હૈયા રોજ મારી ગડા એ જમાદારા એ છોડલા જરા જવા ભલે રે એ મારી
કનૈયા મોરલી વાળા કનૈયા મોરલી વાળા કનૈયા મોરલી વાળા કનૈયા મોરલી વાળા તમે સોનગણા મારી બેટી તારી વાડીએ તો સમાજ ફરકી શું ભાઈ મારી વાડી સમાવટ જ હોય એલા કાય ઘટે નહીં ભાઈ કાંઈ ઘટે નહીં છીનકા એ ભાઈ તારે હું જવા માટે વાડી જે ઘણા કામ છે ભાઈ હાંજે રોજ આવી જવા ક્યાં જવું તારે વાડીએ જાવ શેમ વાડી હમણાં જવાય નહીં કેમ તારું એક કામ છે મારે મને તારી ખબર હોય તો મને કામ વગર કોઈ બોલાય નહીં ભાઈ કામ બહુ સારું છે બેટા એવું છે ભાઈ વાવણી કરવાની છે મને ખબર નથી કે તું તોડી નહીં કેવો છો કામ હું તને હું તોડાવું તે વાવણીમાં તોડી ન જાય વાવણી કરી તું બે છે હાલ મારો ભાઈ હલકી ભાઈ તારી વાવણી બાબા હાલ મારો ભાઈ હારે બીજા જો હા મામા હાલ અગરે તારી વાવણી બાબા હાલ મારો ભાઈ હાલ મારો ભાઈ બીજા અરે વાહ વાવણી બાબા સામે મહારાજ આવતા ના છે વિરા એવું નામે છે મારો ભાઈ હાલ વિરા તમે ભલે ભાઈ એવું ભલે ભલે કે બોલો ભાઈ હાલ મારો ભાઈ બોલ તો નહીં કે વિરા તો અરે વિરા બતા ઓ મહારાજ તમને નમને આવતા જ હોય ખેડૂત ભાઈ આવડું ફરીને બાર્યા માટેથી તપાસ કરો અને ખેડૂત ભાઈને કહો કે અમારા મહારાજને જોઈ આવડું શા માટે ફરી ઉભા છે ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા અરે ખેડૂત ભાઈ આ વિરા બતા આજ મને મારા મહારાજને જોઈ આજ કેમ આવડું ફરીને ઉભા છો ખેડૂત ભાઈ આ વિરા બતા તો સાંભળી લે ભાઈ કે આજ મહારાજ અને આજ મેં આવડું ફરી નતા મારા ભાઈ પણ આજ મેં ભાઈ આજ મારા ભાઈની વાવણી વાવા શેરની વાડીએ દાદા દાદા તને વાવણી વાવા દાદા દાદા ભાઈ તો અમારી કોઈ સીધી વસ્તુ કા ઘરે ભૂલી આવવાનું ભાઈ તો એટલા માટે હું મારા પર વિચાર કરી કે કઈ વસ્તુ ઘરે ભૂલી આવ્યા એટલા માટે હું મારા પર અવરું ભરીને વાત કરી કે વિના પર આ ખેડૂત ભાઈ શું આજ પણ બધી વસ્તુ તમારી સાથે હોય હા તો જૂઠું શા માટે બોલો છો તો હા વિના બતા તો સાને મારા ભાઈ જઈને મહારાજ એક વાત કરી વિના કે તો આજને ખરીદવાના દીકરા આજ જોઈને સંધ્યા ખરીદે છે ભાઈ તો આપણા મહારાજને આજ કાનાભાઈ માથું તો નહીં લાગી દે ભાઈ ભલે ખેડૂત ભાઈ જાનો બીજા ભાઈ અરે મહારાજ આજ ખેડૂત ભાઈ કદાચ તમને સાધુ ને સદીએ કહેશે તો ખોટું તો નહીં લાગે ને મહારાજ ઓ મહારાજ ખેડૂત ભાઈને કહો જો સાચું ને સત્ય બોલશે
તો રાત તરફથી ઇનામ આપવામાં આવશે અને કદાચ જો જૂઠું બોલે તો ભગવાન ભોળાનાથના સુગન આપી એમની પાસે સત્ય બોલાવજો. ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા. અરે ખેડૂતભાઈ, હા બેટા પ્રધાન, આજ જો કદાચ તમે સાધુ ને સત્ય બોલશો ને ખેડૂતભાઈ, આ તો બોલી જાય તો ભાઈ. તો આજ કોકણની રાત તરફથી ઇનામ દેવામાં આવશે ખેડૂતભાઈ. અને એક પણ શબ્દ ખોટું બોલશો ને ખેડૂતભાઈ, હા ભાઈ. તો આજ તમારા ઈષ્ટદેવ હોળિયા નાથના સોગંદ છે ખેડૂતભાઈ. એ ભાઈ, એટલે આજે ભોળિયા નાગના આમ જે સમજા ભોળાનાથને હમ તો આપણે ખવાય ભાઈ. હો ખબર ભાઈ અને શે હમારા રાજાને આજ રજવાડું રજવાડું દેખાય છે વિના તો કોઈ જાતની મારાને હાસુ તો કહી દેવું પડશે વિના. એ ભાઈ હમ જે વાત હાજી છે ને બીજા હા ભાઈ, હા ભાઈ. એ વાત બોલ શાંતિ ને કાલા ને કીધે બીજા તો રાત દેવી ભાઈ. યાર બીજા મહારાજના સરોમાં ખેડૂતના ગમન હોય મહારાજ. અરે કહો ખેડૂતભાઈ. તો સાંભળો મહારાજ કે આજ અમે નથી કહેતા મહારાજ, પણ આજ વહેલું વર્ષ આજે તમારી વાતનું સાંભળવા મળી છે મહારાજ. સાંભળ્યો મહારાજ કે મહારાજ અંદર બાબી બેટા વાંચ્યા હોય અને જો મહારાજ અને આજ વાંચેલા મોઢા રાજવાની વાવણી બાબા થાય છે મહારાજ, તો આજ અમારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે મહારાજ. એટલા માટે ખેડૂતો ફરી વાળી ગયા મહારાજ. ખેડૂતો ફરી પાછા. અરે ખેડૂતભાઈ, કહો ને મહારાજ. આપ કહો છો કે પોકરણ ઘટના રાજા અજમલ બાપી ભેટથી વાંચ્યા છે ખેડૂતભાઈ. આ નગરના લોકો બધા વાતો કરે છે મહારાજ. પણ ખેડૂતભાઈ, આ કેવી વાત તમારી જૂઠી છે ભાઈ. અરે શા માટે જુઠ્ઠી હોય મહારાજ? કારણ કે હજુ કદાચ તમને વાતની જાણ ન હોય ખેડૂતભાઈ. કઈ વાત છે મહારાજ એવી? માટે હું કહું ને હા, તો તમે સાંભળો ખેડૂતભાઈ. તો કહો મહારાજ. અને તમારી આજ્ઞા તો મારે શિરે માનવી હોય મહારાજ. શિરે માનવી હોય. સાંભળો ખેડૂતભાઈ. કહો રાજા. એ રાજનો કહું ને ખેડૂત, એ સાંભળો ને મારી વાત. કહો રાજા. સાંભળો ને મારી વાત. એ બળી મારા જોને દિલડા તેરી વાત. તમે વાતની અજાણ હોય ને માટે હું કહું ને કે તમે સાંભળો ખેડૂતભાઈ. કહો રાજા.
રામના લક્ષ્મણે સગુણા બાજવા આ ત્રણ દીકરીઓ મારા રાજમાં રમતા હોય. જાણું છું મહારાજ. આ દાદા હુરદના તેજને પણ જ આખા પાડી દે મારા જોગમાયા જેવા. હા મહારાજ. આજ મારી આંગળી પકડી મારા રાજમાં પાપા પકડી ભરતા હોય છતાં પણ અમે કઈ રીતે વાંચ્યા કરે ખેડૂતભાઈ. હા મહારાજ. એ વાત તો કેવી તમારી આજ મને સમજ્યા લાગી જાય છે મહારાજ. કે સગતમ્બા જેવી તલદર નીકળી તમારા આગળની માલિકો રમતી હોય મહારાજ. હા ખેડૂતભાઈ. પણ મહારાજ આજે દીકરી તો એક બાળકા ઘરની આશ કરા હે મહારાજ. જો આજ પહોંચ્યો ને મહારાજ તો કાલ પોત પોતાને ચાલજે ઈંડો ચાલી જાહે મહારાજ. ચાલી જાહે મહારાજ. પણ મહારાજ પોતની જોડવાનો માંડો ઉગડો લૂલો લગ્ન મહારાજ. જો એકાદી પુત્ર હોતરે મહારાજ તો તમ ગયા પછી અમારી જાત મહારાજ નંદ મહારાજ એક દિન સમય મહારાજ આ પોકર કે નગરી મહારાજ તારા વાલીદાર મહારાજ કહો ને મહારાજ. કેવી વાત તમારી સત્ય હોય સત્ય જ હોય મહારાજ. કે ત્રણ દીકરી હોવા છતાં દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. હા મહારાજ. દીકરી તો જન્મે ત્યાંથી પારકી હોય ખેડૂતભાઈ. એવી વાત તમારી સત્ય છે પણ કદાચ જો એક મારે દીકરો ના હોય મારા રાજમાં રમનાર જો એક સંતાન ન હોય તો રયત પણ તમે એક મારું સંતાન છો ખેડૂતભાઈ. જાણું છું બધું મહારાજ. જાણું છું કે પોકરણ ઘરની રાજગાદીએ બેસે એવો એક મારે દીકરો નથી ખેડૂતભાઈ. નથી મહારાજ. આજ મારા ગયા પછી આ પોકરણ ઘરની રાજગાદીનો કોઈ વારસદાર નથી ખેડૂતભાઈ. પણ કદાચ ઈ તો વિધાતાએ મારા એવો લેખ લખી નાખ્યો હોય અને કાં તો વિધાતા મારી ઉપર વેરણ બની હોય. હા મહારાજ. અને કાં તો વિધાતા લેખ લખના ભૂલી ગયા હોય કે મારે રાજમાં રમનાર એક દીકરો ના હોય ખેડૂતભાઈ. જય મહારાજ. અને કદાચ જો આજ મારા સામા મળવાથી જો તમને હમણાં સુગંધ થઈ ગયા હોય. હા મહારાજ. સુગંધ જો તમને થઈ ગયા હોય ને ખેડૂતભાઈ તો સાંભળો ખેડૂતભાઈ કે કાલ હવારે સૂરજ નારાયણ ઉગે તો ભલે ઉગ્યા ભાણ ગાવ યારા ભાવના હવે તો જીવન ભલા લખ રાગ શુભ રાવો આવો જ્યારે રવિ પણ ઉગે ને ત્યારે સારા સુગંધ જોઈ તમારા ખેતરમાં તમે વાવણી વાવવા દેજો ખેડૂતભાઈ. જેવી તમારી આજ્ઞા મહારાજ. જેવી તમારી આજ્ઞા. હે ભાઈ. આવ્યા ભાગવન ભાઈ આજે મહારાજની આજ્ઞાનો સર ગયા કાલે બધે ભાઈ હવે સૌરા સુગરે લેવો જાય ભાઈ. હાલ વિરા જો એ આવા સુગરે લેવા હાલા ભાઈ સુગરે લેવા રાજને માર્ગે જતા જ રેત સામા મળી અને ડગલે ને પગલે મને વાંજ્યાના મેણા બોલે માટે આથી આગળ લાવીને આપણા ઘોડીલાને પાછા વળજો ને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા. સમૂલગ્ન સુધી સ્ટેજ ઉપર આવી જાય વાલા એમનું સન્માન કરે છે શ્રી ફોગાભાઈ જાદવ. તો માનનીય શ્રી રણમલ સાહેબ સ્ટેજ ઉપર આવે અને તેમને શાલ ઓઢાડી અને સ્વાગત કરે છે. એવા અમારે ભાઈ શ્રી તાલીના ગડગડાટથી બધા વધાવતા રહેજો મારો બબલ્યો. અને એવા ભાઈ શ્રી ખોડાભાઈ સરસિયા અને એમનું સન્માન કરે છે બાબુભાઈ જાદવ સ્ટેજ ઉપર આવે એમનું શાલ ઓઢાડીને સન્માન કરે છે રામભાઈ જાદવ. હા મિત્રો જે કાંઈ તે નામ રજૂ થાય છે
બધા આવવા મળો. વાસાભાઈ જાપડા બેજાભાઈ નથી ને? હા. એમનું સારો રાણી સન્માન કરે છે કાનજીભાઈ જાદવ. જાદવ પરિવારના કુળદેવી માતાજીના જે ભુવાજી છે એમના દીકરા શું નામ? રતાભાઈ જાદવ. અને એમનું સારો રાણી સન્માન કરે છે જગાભાઈ. એ બોલાવે રાજમાતા અત્યારે રાજમાં બોલાવી એમાં તો અમારા શું કામ પડ્યા મારા વીર? હા રાજમાતા, રાજમાં તમને મારા મહારાજ બોલાવે. ભલે વીરા પ્રધાન, ઘણી ખમાઈ મારા વીર, ઘણી ખમાઈ બાંધો. આજે 20 વર્ષોના વાણા વીતી ગયા અને આટલો સમય થઈ ગયો. કોઈ દિવસ મારા સ્વામી મને આવી પરિસભામાં બોલાવતા નથી. તો આજે તો મારો શું વાંક હશે કે શું મારાથી અપરાધ થઈ ગયો હશે કે આજે મારા નાથે પહેલી વખત મને આવી પરિસભામાં બોલાવી છે. મારા નાથો આ નગરજનોની શાળાને સંભાળ લેવા ગયા હતા. જ્યાંથી પાછા આવ્યા છે ત્યારથી એમના મુખડા આટલા ઉદાસ કેમ લાગે છે? મારા નાથને આ નગરજનોએ એવા તે શું કરવાવેણ કીધા હશે કે આજે એની એક આંખમાં શ્રાવણ અને બીજી એક આંખમાં ભાદરવો આંસુ વરસી રહ્યા છે. તો લાવ પેલા મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, પછી એમના દિલની વાત પૂછું. કે આજે સતી રે આવીને સ્વામીના ચરણે નામે
આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈ પાછા વેડા, એટલું જ નહીં સ્વામી, આજે તમે કહો છો કે આણા જેડવા જાતા રબારી ભાઈ પાછા વેડા. અરે મારા નાથ, આજે હું કહું ને તમે સાંભળો સ્વામી કે આજે રાણી રે ગાઉં રે રાજન સાંભળો રે. Thank you.
માં જગદંબા જેવી લાસા લક્ષ્મી ને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ હોવા છતાં વાંચ્યા કઈ રીતે કહેવાય મારા નાથ, વાંચ્યા કઈ રીતે કહેવાય સ્વામી? પરિસ્થિતિ કારણ કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય છે. આજે પ્રણાવી કાલ પોતાને સાસરે ચાલી જાય, પણ કદાચ જો એક આપણો દીકરો હોય ને તો મારા ગયા પછી આ પોખરણગઢની રાજગાદીનો વારસદાર બની શકે. નકર એક દિવસ આ પોખરણગઢની રાજગાદીનો કોઈ વારસદાર ને હોય શકે તો આપણે ગયા આજ ડગલે ને પગલે મને વાંધ્યાના મેળા બોલે છે. એટલું જ નહીં પણ મારા મુખ જોવા પણ કોઈ રાજી ન હોય. આજ મારા સામા કરતા વાંધ્યાનું મુખ જોવાય નહીં આવું કહીને રયત બધાય પાછા પડી જાય છે. માટે આજ આવા મેળા આવા કઠિન શબ્દ આજ મારાથી સહન નહીં થતા. હું પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા ભોળાનાથના ચરણે જાઉં છું. સતી ભોળાનાથના ચરણે જાઉં છું. આહ મારા નાથ, આજે તમારું કેવું પણ સત્ય છે સ્વામી, અને આ રયતનું કેવું પણ સત્ય છે મારા નાથ. આજે વિધાતા આપણી પર વેરણ બની છે મારા નાથ. દડવા વારી રાંદલે આપણે ત્રણ દીકરીઓ તો આપી મારા નાથ, પરંતુ ઘરાટનો રખેવાળ ન આપ્યો સ્વામી. ગયા જન્મમાં એવા તો આપણે શું પાપ કર્યા છે મારા નાથ કે આજે આપણે આ જન્મમાં વાંચ્યા હવે મહેનત સહન કરવા પડે છે મારા નાથ. રહી વાત વન જવાની, તમે પણ પુત્રના વિયોગમાં વિલીન થઈ ગયા છો સ્વામી. આજે વિધાતાએ જે આપણને આપ્યું છે લાસા લક્ષ્મી ને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ આપી છે મારા નાથ. આ ત્રણેય દીકરીઓને આપણા દીકરા માની લેશું, માટે વન જવાનું રહેવા દો મારા નાથ, વન જવાનું રહેવા દો સ્વામી. એ વાતને તો હું પણ જાણું છું કે આજ ત્રણ દીકરીઓ આપણા રાજમાં રમતા હોય. માં જોગમાયા જેવા ત્રણ દીકરીઓ રાજની અંદર રમતા હોય, અને દીકરી તો એક ઘરનો દીવો છે. જેના આંગણામાં એક દીકરી ના હોય, એક તુલસીનો ક્યારો ના હોય, એ આંગણું ના કહેવાય. સતી આ વાતને હું જાણું છું કે દીકરી વિના એ ઘર છે, ઘર ન કહેવાય સતી. પણ કદાચ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને મારા પણ ન રહી સતી. એટલા માટે આજ પોખરણગઢની રાજગાદીનો કોઈ વારસદાર ન હોય તો આજ મારા ગયા પછી આજ પોખરણગઢની રયતનું ધ્યાન કોણ રાખી શકે? માટે આજ કાયાનું કલ્યાણ કરવા, પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા આજ ભોળાનાથના ચરણે જાઉં છું. માટે આજ આવા આઠ કરવાનું રહેવા દો સતી. અરખેથી મને જવાની મને રજા આપી દો સતી. આહ મારા નાથ, આજે આપણી રયત આપણું તન ખાઈને આપણે વાંઠાના મેણા બોલતી હોય, તમારે જો ભોળાનાથના તપ કરવા જવું તો મારી કોઈ ના નથી સ્વામી. પરંતુ તે પેલા આપણા આંગણિયામાં રમતી પાપા પગલે ભરતી આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના લાયક થઈ ગયા છે મારા નાથ. દીકરી મોટી થાય એટલે એમની ચિંતામાં આવતાને સતાવે છે સ્વામી. સગુણાના હરખેથી લગ્ન કરી પછી તમે ખુશીથી વંદજો મારા નાથ, ખુશીથી વંદજો સ્વામી. સતી આપ કહેતા હોય કે બેનબા સુગુણાને સાસરે વળાવી પછીથી વનમાં જાઓ તો મારી કોઈ ના નથી સતી. અને વીરા પ્રધાન કહો મહારાજ. રાજમાંથી આપણા રાજગોરને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. એ આજે પ્રધાન એ બોલાવે ગોર
રાત્રબાની અંદર બોલાવવાનું કોઈ કારણ? હા ગુરુદેવ, રાજમાં તમને મારા મહારાજ બોલાવે. અરે મહારાજ, પ્રણામ સાહેબના શરણોમાં અચ્છા ભૂદેવના રાજમાં બોલાવી અચ્છા મારા શું કામ બેટા? અરે બરાબર ગુરુદેવ. રાજા અજમલ તમારા આશ્રમમાં આનંદ કરે છે ભૂદેવ. આયુષ્માન ભવ રાજી. અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ હોય, તમારા દીકરી બેનબા સગુણા ઉંમર લાયક થયા હોય તો તેમના લીડા શ્રીફળ લઈ તમારે રાજ રજવાડામાં જવાનું છે. અરે મહારાજ, પણ ક્યાં જાવું ક્યાં ના જાવું જેમને કોઈ મને શોખ પડી ગયો. હા ગુરુદેવ, જવાની જો તમે વાત કરતા હોય ને તો સાંભળી લો ગુરુદેવ. હે